રાજકોટ જિલ્લાના ભાજપ સંગઠન માળખાની છેવટે નિયુક્ત જાહેર કરવામાં આવી છે। પ્રમુખ બદલવાની અવઢવો પર પૂર્ણ વિરામ મુકાઈ જવાની સાથોસાથ નવા માળખામાં ત્રણેય મહામંત્રીઓને રિપીટ કરવામાં આવ્યા છે અને સિવાય એક ઉપપ્રમુખને પણ ફરી હોદ્દા પર યથાવત રાખવામાં આવ્યા છે। મહત્વની વાત એ છે કે 21 હોદ્દેદારોના સંગઠન માળખામાં 16 જ્ઞાતિઓને સ્થાન આપવામાં આવ્યું છે। ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના 5 હોદ્દેદારોને રાજકોટ જિલ્લા સંગઠનમાં હોદ્દો સોંપવામાં આવ્યો છે, જેમાં રવિભાઈ માકડિયા, જયેશભાઈ ત્રિવેદી, સુરેશભાઈ ડેર, અનિતાબેન ચૌહાણ અને રમેશભાઈ ગરનો જિલ્લામાં સમાવેશ કરાતા ઉપલેટા શહેર ભાજપ તેમજ નગરપાલિકા સહિત તમામને ભાજપ આગેવાનો દ્વારા આવકારી અભિનંદન આપવામાં આવ્યા હતા। મારું નામ રવિ માકડિયા, રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી। આજરોજ રાજકોટ જિલ્લા ભાજપમાં ફરી વખત મારી મહામંત્રી તરીકે વરણી થઈ એ બદલ પ્રદેશ શીર્ષ નેતૃત્વનો હું અંતકર આભાર માનું છું। અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્માજી સાહેબ, પ્રદેશના સંગઠન મહામંત્રી રત્નાકરજી, અમારા ઝોન મહામંત્રી અનિરુદ્ધભાઈ દવે તથા પ્રશાંતભાઈ કોરાટ અને ગુજરાતના યશસ્વી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, હર્ષભાઈ સંઘવી ડેપ્યુટી સીએમ તથા જિલ્લાના અધ્યક્ષ અલ્પેશભાઈ ઢોલરિયા અને જિલ્લાના મારા બંને સાંસદ ડોક્ટર મનસુખભાઈ માંડવિયા સાહેબ, પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ તથા પૂરા જિલ્લાના એમએલએ તથા સર્વ આગેવાનોનો કે આજે મારી ઉપર જવાબદારી મૂકી છે એ બદલ હું પાર્ટીનો ખૂબ આભારી છું। આગળના સમયની અંદર પાર્ટીનું વ્રતવૃક્ષ મોટું થાય એ માટે અમે બધા પ્રયત્નો કરશું। તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ભારતીય જનતા પાર્ટીનો જંગી વિજય થાય એ માટે અમે છેવાડાના માનવી લગી પાર્ટીની જે કોઈ સહાય યોજનાઓ હોય તે પહોંચાડવાની મદદ કરી અને ભારતીય જનતા પાર્ટીનું એક વિશાળ વટવૃક્ષ બનાવવા માટે અમે મહેનત કરશું। વર્ષાબેન ગજેરા, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ। આજનો દિવસ ઉપલેટા માટે ગૌરવનો દિવસ છે। પાર્ટીએ આજે આપણા ઉપલેટાના 5 આગેવાનોને રાજકોટ જિલ્લા સંગઠનમાં વિવિધ હોદ્દા ઉપર કામગીરી સોંપીને ઉપલેટાનું ગૌરવ વધાર્યું છે। હું આ તકે રવિભાઈ માકડિયાને અભિનંદન પાઠવતા ગૌરવની લાગણી અનુભવું છું કે રવિભાઈ આવડી નાની ઉંમરે આટલી બધી જવાબદારી આપ સુપેરે નિભાવો છો તેનું અમને ગૌરવ છે। અને સાથે સાથે જયેશભાઈ ત્રિવેદી, સુરેશભાઈ ડેર અને અનિતાબેન ચૌહાણ અને રમેશભાઈ ગરને પણ અભિનંદન પાઠવું છું। તમો સહુ પાર્ટી અને દેશનું નામ રોશન કરી લોક કલ્યાણના કામો કરી આપણા માનનીય વડાપ્રધાનને 2047માં વિકસિત ભારતનું જે સ્વપ્ન સેવ્યું છે તેમાં સહભાગી બની અને વિકસિત ભારત, વિકસિત ભારત, વિકસિત ભારતમાં આપનું યોગદાન આપો। આપ સૌની વધે નામના એવી અમો વતા પાર્ટીના કાર્યકરો, ઉપલેટા નગરપાલિકાની સમગ્ર ટીમ અને નગરજનો વતી શુભકામના। ભારત માતા કી જય। વર્ષાબેન ગજેરા, ઉપલેટા નગરપાલિકા પ્રમુખ। આજનો દિવસ ઉપલેટા માટે ગૌરવનો દિવસ છે। પાર્ટીએ આજે આપણા ઉપલેટાના 5 આગેવાનોને રાજકોટ જિલ્લા સંગઠનમાં વિવિધ હોદ્દા ઉપર કામગીરી સોંપીને ઉપલેટાનું ગૌરવ વધાર્યું છે। હું આ તકે રવિભાઈ માકડિયાને અભિનંદન પાઠવતા ગૌરવની લાગણી અનુભવું છું કે રવિભાઈ આવડી નાની ઉંમરે આટલી બધી જવાબદારી આપ સુપેરે નિભાવો છો તેનું અમને ગૌરવ છે। અને સાથે સાથે જયેશભાઈ ત્રિવેદી, સુરેશભાઈ ડેર અને અનિતાબેન ચૌહાણ અને રમેશભાઈ ગરને પણ અભિનંદન પાઠવું છું। તમો સહુ પાર્ટી અને દેશનું નામ રોશન કરી લોક કલ્યાણના કામો કરી આપણા માનનીય વડાપ્રધાનને 2047માં વિકસિત ભારતનું જે સ્વપ્ન સેવ્યું છે તેમાં સહભાગી બની અને વિકસિત ભારત, વિકસિત ભારત, વિકસિત ભારતમાં આપનું યોગદાન આપો। આપ સૌની વધે નામના એવી અમો વતા પાર્ટીના કાર્યકરો, ઉપલેટા નગરપાલિકાની સમગ્ર ટીમ અને નગરજનો વતી શુભકામના। ભારત માતા કી જય। સરફરાઝ કોડી સાથે CN24 ન્યૂઝ ઉપલેટા। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે।
ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.